સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લામાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી એટલે કે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા તથા કાયદો સુવ્યવસ્થા જાળવવા વિસ્તારવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો જ્યાં એક તરફ આંતરરાષ્ટ્રીય પાકિસ્તાન સરહદ અને બીજી તરફ આંતરરાજ્ય સરહદ હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લાની સપાટી અત્યંત સંવેદનશીલ ગણાય છે. આવી હાલતમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં સુરક્ષા ચક્ર વધુ સક્રિય બનાવાયું છે. જિલ્લા પોલીસની યોજના મુજબ નડાબેટ અને શ્રી ધરણીધર ભગવાન મંદિર જેવા મુખ્ય પર્યટન અને ધાર્મિક સ્થળોએ સુરક્ષિત, ભયમુક્ત અને પરિવાર મૈત્રી વાતાવરણ રહે તે માટે સક્રિય પોલીસ તૈનાતી કરવામાં આવી છે. સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી ટ્રાફિક મેનેજમેન્ટ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે, જેથી લોકોને સરળતા અને સુરક્ષાની સાથે પ્રવાસનો અનુભવ મળી શકે. ત્યારે 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ સ્તર સ્થાનિક પોલીસ સાથે SRPF સેક્શન અને GRD જવાનોની તૈનાતી, તો બીજું સ્તર PCR વાન, મોટરસાયકલ પેટ્રોલિંગ અને ડી સ્ટાફની ટીમોની ફિલ્ડમાં, તો ત્રીજું સ્તર SOG પેરોલ ફ્લો ટીમ અને જિલ્લા ટ્રાફિક સેલ સતત ગતિમાન અને સુરક્ષામાં તૈનાત છે. આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ ઉપર પ્રથમ વખત SRPFને આધુનિક ઓટોમેટિક હથિયારો સાથે તૈનાત કરવામાં આવે છે. વાતડાઉ, ખોડા અને માવસરી ખાતે નાઇટ વિઝન કેમેરાવાળા CCTV સ્થાપિત થયા છે, જ્યારે અંતરિયાળ કાચા રસ્તાઓ નેળિયા પર પેટ્રોલિંગની સાથે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ પણ સક્રિય છે, જેનાથી શંકાસ્પદ હલનચલન પર તરત જ કાર્યવાહી શક્ય બને છે. જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ જણાવ્યું હતું કે વાવ-થરાદ સરહદી જિલ્લો હોવાથી નાતાલ અને ન્યૂ યર સમયગાળામાં વિશેષ સાવચેતી જરૂરી છે. નડાબેટ સહિત પ્રવાસન સ્થળે આવતા નાગરિકોને સુખદ અનુભવ મળે તે માટે ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખી છે. તેમણે વધુમાં જણાવ્યું કે દારૂ, ડ્રગ્સ જેવી પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા કડક પગલાં લીધા છે. ભારતમાલા હાઈવે પર વાતરાવ, ખોડા, માવસરી કાયમી ચેકપોસ્ટ ઉપરાંત દૈયપ, નારોલી, દેવતા ખાતે હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જ્યાં SRP હથિયારધારી જવાનો સતત નાગરિકોની ચકાસણી કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા મુજબ છેલ્લા 3 મહિનામાં જિલ્લામાં 740 જેટલા દારૂ ડ્રગ્સના કેસ, 800થી વધુ આરોપીઓની ધરપકડ અને રૂપિયા 2.54 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વાવ-થરાદ પોલીસ સરહદી સુરક્ષા મજબૂત બનાવવા ગંભીરતાથી કાર્યરત છે. વાવ-થરાદ જિલ્લો એ રાજ્યનો એકમાત્ર એવો જિલ્લો છે કે જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ આવેલી છે, જેથી આ જિલ્લામાં એ બાબતે વિશેષ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જિલ્લા પોલીસ દ્વારા આગામી નાતાલની તહેવારોની રજા છે અને 31 ડિસેમ્બરની જે ઉજવણીની પ્રક્રિયા છે, એમાં બેવડા અભિગમથી જિલ્લા પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાના જે પ્રવાસનના સ્થળો છે, દાખલા તરીકે નડાબેટ છે, ધરણીધર ભગવાનનું મંદિર છે, આ વિસ્તારોની મુલાકાતે જે લોકો મુસાફરો જે આવે છે, પ્રવાસીઓ આવે છે, એ પ્રવાસીઓ જે પરિવાર સાથે આવતા હોય એ લોકોને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય અને આ વિસ્તારમાં એક સુરક્ષિત વાતાવરણ મળે અને એક ભયમુક્ત વાતાવરણ મળે અને સૌથી વધારે અગત્યનું ટ્રાફિક વ્યવસ્થા સુચારૂપ જળવાય એ માટેની તમામ વ્યવસ્થાઓ આપણે જિલ્લા પોલીસ દ્વારા કરી છે. બીજો અભિગમ જે છે, આંતરરાજ્ય સરહદના કારણે જે પ્રતિબંધિત વસ્તુઓ છે, એ લીકર હોઈ શકે કે પ્રતિબંધિત દવા હોઈ શકે કે ડ્રગ્સ હોઈ શકે, આપણા જિલ્લાની સરહદોનો આવી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ન થાય એના માટે પોલીસે વિશેષ તકેદારી રાખી છે. અને જે રાબેતા મુજબની આપણી ચેકપોસ્ટો જે છે આ જિલ્લાની છે, એ ભારતમાલા પરની વાતરાવ ચેકપોસ્ટ છે, ખોડા ચેકપોસ્ટ છે કે માવસરી ચેકપોસ્ટ છે. આ ઉપરાંત જે મોટરેબલ રસ્તાઓ છે કે જિલ્લામાં કે ત્યાંથી પણ આવા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ શકે એવી 3 જેટલી હંગામી ચેકપોસ્ટ આપણે ઊભી કરી છે. એમાં એક દૈયપ ખાતે ચેકપોસ્ટ ઊભી કરી છે આપણે, એક નારોલી ખાતે ચેકપોસ્ટ ઊભી કરી છે અને ત્રીજી ચેકપોસ્ટ આપણે બેવટા ખાતે કરેલી છે. એટલે જિલ્લા પોલીસે આ વખતે આ તમામ સરહદી વિસ્તારો છે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને જિલ્લામાં સૌથી પ્રથમ વખત એક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ બધા સરહદી વિસ્તારોમાં સર્વેલન્સ રહે એ માટે વ્યવસ્થાઓ કરી છે. જિલ્લામાં સૌ પ્રથમ વાર જે ચેકપોસ્ટો પર
હથિયારધારી ઓટોમેટિક વેપનધારી અમે લોકો SRPFની વ્યવસ્થાઓ કરી છે. આ ઉપરાંત મેં વાત કરીએ તમામ ચેકપોસ્ટ ખાતે ડે અને નાઇટ વિઝન સાથેના CCTV કેમેરાનું નેટવર્ક પણ અમે લોકોએ સૌપ્રથમવાર ચેકપોસ્ટ ખાતે આયોજન કર્યું છે. અને સૌથી વધારે અગત્યનું આ ચેકપોસ્ટ સિવાયના જે આંતરિયાળ રસ્તાઓ છે કે જ્યાંથી પણ જેને નેળિયા કહે છે આપણી સાદી ભાષામાં, એ નેળિયાઓમાંથી પણ જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં ડ્રોન સર્વેલન્સના માધ્યમથી પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વોચ રાખવા માટે આ વખતે વાવ-થરાદ જિલ્લા પોલીસે ખાસ આયોજન કર્યું છે. વાવ-થરાદ જિલ્લો લગભગ 3 મહિના જેટલો સમય થયો કાર્યરત થઈ ગયો છે. આ 3 મહિના જેટલા સમયમાં લગભગ 740 જેટલા પ્રોહિબિશનના અને ડ્રગ્સના આપણે કેસો કર્યા છે અને 800થી વધારે આરોપીઓ વિરુદ્ધ આપણે છેલ્લા માત્ર 3 મહિનામાં કાર્યવાહી કરી છે અને લગભગ 2 કરોડ અને 54 લાખ જેટલી માતબર રકમનો આપણે મુદ્દામાલ છે NDPS અને પ્રોહિબિશનમાં મુદ્દામાલની કાર્યવાહી કરી છે. બીજું વિશેષમાં કહું છું કે આ કાર્યવાહી માત્ર 31 ડિસેમ્બર કે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રહી નહીં, પણ આવનારા સમયમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી છે આ વિસ્તારમાં થાય અને લોકોને એક સુરક્ષિત વાતાવરણ મળે એ દિશામાં તમામ પ્રયત્નો વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે. 31 ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠાની તમામ બોર્ડર ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બહારથી આવતા અને જતા તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતા અથવા તો જાહેર સ્થળે નશો કરતા કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં દંડ સાથે વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. આ ઉપરાંત 31 ડિસેમ્બરના દિવસે મંજૂરી વગર ડીજે પાર્ટી, લાઉડ મ્યુઝિક અથવા જાહેર કાર્યક્રમનું આયોજન કરનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે. જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા હોટેલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કાયદાનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તેવું જણાવાયું છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનના આંતરરાજ્ય સીમા ઉપરનો જિલ્લો છે. તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ 30થી વધુ આંતરરાજ્ય તેમજ જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઉભો કરવામાં આવેલ છે, જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે. બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી SRPFની કંપની પણ ફાળવવામાં આવેલ છે. તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે. આના સિવાય 30 અને 31ના રોજ બનાસકાંઠા જિલ્લાના 50થી વધુ અધિકારી અને 500થી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે. જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ, નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અથવા ફાર્મ હાઉસીસ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મીટિંગ શરૂ છે. તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે, આપવામાં આવનાર છે. અને કોઈ પણ જગ્યા કોઈ પણ ગુનાહિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આના સિવાય 2 દિવસ માટે વ્હીકલ ચેકિંગ, હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે, જેમાં પથિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડી ઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજી પણ ઉપયોગ કરવામાં આવશે. અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં 31 ડિસેમ્બર આની નવા વર્ષની ઉજવણી પૂર્ણ થશે. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાંથી પસાર થતા ભારતમાળા રોડ ઉપર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ. ગુજરાત રાજ્યમાંથી કોલસો ભરી ઉત્તર પ્રદેશ જઈ રહેલ એક ટ્રેલર થરાદ મીઠા રોડ નજીક પહોંચતા જ અચાનક આગની ઝપેટમાં આવી ગયું. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેલરના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ટ્રેલરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. આગ
ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ફાઇટરો દ્વારા સમયસર કામગીરી કરવામાં આવતા ટ્રેલરમાં ભરેલ તમામ કોલસો તેમજ ટ્રેલરનો મોટો ભાગ બચાવી લેવામાં આવ્યો હતો. જો કે આગની ઘટનામાં ટ્રેલરના કેબિન અને એન્જિનના ભાગ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાની નોંધ સામે આવી નથી, જે એક મોટી રાહતરૂપ બાબત છે. ભારતમાળા રોડ પર સતત ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી હતી, પરંતુ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની સુમેળભરી કામગીરીને કારણે સ્થિતિ ઝડપથી સામાન્ય બની હતી. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને ઝડપથી કાર્યવાહી અને સતર્કતા બદલ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોમાં નિયમિત વાહન ચકાસણી અને સલામત વ્યવસ્થાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના વખાથરા હાઈવે રોડ પર બપોરના સમયે આઈસર ટ્રક બ્રેક ફેલ થતા કાબુ બહાર થઈ જતા માર્ગ પરથી નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર સતત વાહન વ્યવહાર હોવા છતાં સદનસીબે મોટી જાનહાનિ થતાં બચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મહેસાણાથી વાયા રાધનપુર ઈસરવા રોડ તરફથી દિયોદર તરફ આવી રહેલ GJ27X 8986 નંબરનો કલર ભરેલું આઈસર ટ્રક અચાનક બ્રેક ફેલ થતાં બેકાબૂ થઈ ગયું હતું. ડ્રાઈવરે ટ્રકને નિયંત્રણમાં લેવા પ્રયત્ન કર્યો હતો, છતાં વાહન રસ્તાની સાઈડમાં ઉતરી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના બાદ સ્થળ પર હાજર લોકોની ભીડ ઉમટી આવી હતી. ઘટનાની જાણકારી મળતા જ દિયોદર 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે દોડી આવી ટ્રક ડ્રાઈવરનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે ટ્રકમાં રહેલા ક્લીનર દિલીપભાઈ પરમાર મહેસાણાને ઈજાઓ થવાને કારણે 108ની ટીમ દ્વારા તરત જ દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાઈવે પર સતત વધતી ટ્રાફિક અને ભારે વાહન વ્યવહાર વચ્ચે આવા અકસ્માતો ચિંતા ઊભી કરે છે. જોકે સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન ચેકિંગ અને મેન્ટેનન્સ અંગે વધુ સજાગતા રાખવાની જરૂરિયાત ફરી એક વખત જણાઈ રહી છે. से नहीं, ये घटना में जो अपने राधनपुर से आ रहा था दियोदर के लिए, तो वहाँ पे जो टर्निंग है, टर्निंग पे जो ब्रेक मेरे फेल हो गए थे. बिल्कुल फेल होने के कारण मैंने बचाव किया, टर्न लगाया तो टर्न मारते के साथ ही गाड़ी का सीधा पेड़ में जाके अथड़ा गई. हम दोनों बच गए हैं, हमारे कोई ईजा नहीं लगी, खाली कंडक्टर के थोड़ा सा पाँव में लगा है, तो मैंने हॉस्पिटल में आके उसको सारवार करवा दिया. नहीं, कोई दिक्कत नहीं है, ऐसे तो बिल्कुल नॉर्मल है. अपने दियोदर में जो हॉस्पिटल है, यहाँ पे एम्बुलेंस बुला के इधर लेके आया था मैं. क्या नाम आपका? जय सिंह. વાવથરા જિલ્લામાં દિયોદર તાલુકાના ઢાંડવ ગામમાં ફરી એક વખત સગીરા વિદ્યાર્થીની સાથે છેડછાડની ગંભીર ઘટના સામે આવી છે. શાળામાં ભણતી ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક છેડછાડ થતાં પોલીસે પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. ઘટનાને કારણે ગામમાં હાલ ચકચાર મચી છે. મળતી વિગતો મુજબ તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 5:30 વાગે વિદ્યાર્થીની શાળામાંથી ઘરે પરત આવી રહી હતી. તે દરમિયાન ગામના જ ભરત વક્તાભાઈ ચૌધરી નામના વ્યક્તિએ તેણીને રસ્તામાં રોકી વાત કરવા બહાને તેની સાથે અશોભનીય વર્તન અને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. સગીરાએ વિરોધ કરતા અને ચીસો પાડતા આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો તેવી ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે. ઘટના બાદ વિદ્યાર્થીની ડરી ગઈ અને બીજા દિવસે શાળાએ જવાનું નકારી દીધું. માતાએ સમજાવતા દીકરીએ હિંમત કરીને સમગ્ર ઘટના પરિવારજનોને જણાવી. ત્યારબાદ પરિવારજનોએ આરોપીના પિતાને ઘટના અંગે પૂછપરછ કરતા વાદ વિવાદ સર્જાયો હતો. ફરિયાદ મુજબ ચર્ચા દરમિયાન આરોપી તેમજ તેના પિતાએ ધમકીભર્યા શબ્દો બોલ્યા અને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી, જે બાબતને આધારે વધારાના ગુના ઉમેરાયા છે. સગીરાની માતાની લેખિત અરજીને આધારે હાલ દિયોદર પોલીસ મથકે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગામના જ ભરત વક્તાભાઈ ચૌધરી અને વશરામ પનાજી ચૌધરી નામના 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનો
પોલીસ સૂત્રો જણાવે છે. આ ઘટનાએ ફરીથી સગીરા સુરક્ષા પ્રતિ પ્રતિબદ્ધતા અને જાગૃતિની આવશ્યકતા પર ચર્ચા ગરમાવી છે. સ્થાનિક લોકો દ્વારા ન્યાયની માગણી સાથે કડક પગલાં લેવાની પણ માંગ ઉઠી છે. વાવ-થરાદ જિલ્લામાં આવેલ થરાદ તાલુકાના અંતરિયાળ વિસ્તાર પિલોડા ગામ સ્થિત શ્રી શેણલ આર્ટ્સ કોલેજ પિલોડા ખાતે ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારોની તકો વિષયક એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ વિસ્તારમાં રહેલા વિદ્યાર્થીઓમાં સ્વરોજગાર પ્રત્યેની પ્રેરણા વધારવા તેમજ ગૌ આધારિત ઉદ્યોગોને નવનિર્માણના માર્ગ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ સાબિત થયો હતો. આ કાર્યક્રમ ગૌ વિશ્વ વિદ્યાપીઠ, ગ્લોબલ ફાઉન્ડેશન ઓફ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રી તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા HNGUના કુલપતિ કેસી પોરિયાએ બજાવી હતી, જ્યારે કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર વલ્લભભાઈ કથેરિયાએ વિદ્યાર્થીઓને ગૌ આધારિત વિવિધ ઉદ્યોગો, તેનું વિસ્તૃત ભવિષ્ય અને શક્યતાઓ અને સ્ટાર્ટઅપ મોડલ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના નિદાનાત્મક વિચારો વિદ્યાર્થીઓને ગાય પરથી બનતા ઉત્પાદનો દ્વારા રોજગાર સર્જન અને આત્મનિર્ભર તરફ દોર્યા હતા. વિદ્યાર્થીનીઓએ સેમિનાર અંગે જણાવ્યું હતું કે આજે એમને ગાય આધારિત ઉદ્યોગ ક્ષેત્ર વિશે નવી અને ઉપયોગી માહિતી મળી, સ્ટાર્ટઅપ રૂપે નવી દિશા વિચારવાની પ્રેરણા મળી અને ભવિષ્યમાં પોતાનું કંઈક શરૂ કરવાની ઈચ્છા વધુ મજબૂત બની છે. આજના કાર્યક્રમમાં કુલપતિ શ્રી તથા અન્ય મહેમાનો, સર્વ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત. આ કાર્યક્રમને પશુપાલન અને રોજગારની નવી તકો, ગાય આધારિત ગાયના દરેક તેનાથી થતા લાભો અને અન્ય વિશે સમજૂતી આપવામાં આવી. મહેમાનો વગેરે દ્વારા કાર્યક્રમનો સારી શરૂઆત અને અંત સુધી દરેક વસ્તુમાં સારો બાબતો લાગ્યો. નવા કાર્યક્રમો થતા રહે અને અમને ગાય આધારિત એમ પશુપાલન અને પ્રાકૃતિક ખેતીને લગતી નવી તકો મળે એના માટે ફરી પ્રયાસો કરીશું. શું નામ છે આપનું? ચૌધરી મીનાક્ષી વિંજેશજીભાઈ, પિલુડા. આજ અમારા પિલુડા ગામમાં ગૌ પ્રેમી વિશે કાર્યક્રમ હતો. એમાં આયોજન કરેલ અમારે મમતાબેન અને સમસ્ત શેણલ આર્ટ્સ કોલેજ વતી ખૂબ સરસ કાર્યક્રમ હતો. અને શેણલ કોલેજ બની 2 વર્ષથી એમાં મારે પણ બીજા વર્ષની કોલેજ છે. એમાં ખૂબ મને પણ સપોર્ટ સારો મળેલ છે, સ્ટાફ વતી, બેન વતી. અને ગામની દીકરીઓ થરાદ સુધી નથી રાખી હતી અને નજીકમાં ભવિષ્ય એનું ઉજ્જવળ બને તે માટે ખૂબ જ આગળ વધે એવું મને પણ મમતા છે. અને મારા ગામની વધારે છોકરીઓ લેવી જોઈએ લાભ, એમાં મને પણ ખૂબ સફળ પ્રયાસ રહ્યો છે. અને ગામને પણ ખૂબ જ સારું છે. ઘરો વગડે આવું બધું આધુનિક પ્રમાણે મળી રહે ભણતર અને થરાદ સુધી લોભ ન થવું પડે એ માટે સરસ કાર્યક્રમ હતો. અને આવો નવો કાર્યક્રમ દરેક વખતે થાય અને દરેક વખતે પિલુડાનું નામ રોશન થાય એમાં ખૂબ મને ભવિષ્ય ઉજ્જવળ બને. બહેનોનું ખાસ કરીને હું પણ 2005માં ભણતી ત્યારે પહેલી જ વખત જઈ હતી મારા વડોદર ગામમાંથી. અને કોઈ છોકરીઓ ભણતી નથી અને અત્યારે ખાસી 2 ભાગમાંથી વધારે દીકરીઓ ભણે છે અને ઓછી છે સંખ્યા ભાઈઓની. સેમિનારમાં શ્યામલ પુરોહિતે ગૌમૂત્ર પરથી બનતી દવાઓ, ખાતર, ગાયના દૂધ તથા ઘી આધારિત ઔષધિઓ વિશે વિગતવાર સમજાવ્યું હતું. સાથે જ રઘુનાથપુરી મઠ નાના કાપરાના મહંત ખુરશીપુરીએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપી જીવન સંસ્કાર સાથે સાથોસાથ ઉદ્યોગ ક્ષેત્રમાં નવી પહેલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ આયોજનમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપસિંહભાઈ પટેલ, થરાદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને માલધારી સેલના પ્રમુખ વસરામભાઈ દેસાઈ મલુપુર, ભાજપ મહામંત્રી નરેશભાઈ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. તે ઉપરાંત બહોળી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો, વાલીઓ તથા સ્થાનિક લોકો જોડાયા હતા અને માર્ગદર્શનનો લાભ લીધો હતો. આવો કાર્યક્રમ ગ્રામ્ય સ્તરે સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મજબૂત બનાવવામાં, ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવામાં નક્કી જ માઇલસ્ટોન સાબિત થશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ પ્રભારી મમતાબેન દેવાભાઈ છે. હું અહીંયા ગુજરાતના અંતરિયાળ ગણાતા વાવ-થરાદ જિલ્લાના પિલુડા ગામમાં આવેલ શ્રી શેણલ આર્ટ્સ કોલેજ પિલુડામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અને આજે કાર્યક્રમ હતો ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારીની તકો વિશે એક સેમિનાર રાખવામાં આવ્યો હતો. એની અંદર આપણા માનનીય કુલપતિ શ્રી કેસી પોરિયા સાહેબ, જીસીસીઆના ચેરમેન ડૉક્ટર વલ્લભભાઈ કથરિયા, કામધેનુના ચેરમેન ડૉક્ટર ગાર્ગીબેન રાવલ, પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી, ગ્રામજનો, આચાર્યશ્રીઓ બધા હાજર રહ્યા હતા. દીકરા દીકરીઓ અને બસ આગળ જઈને દીકરા દીકરીઓ
જે ઉદ્યોગ છે એની અંદર એરિયા જે ગૌ આધારિત ઉદ્યોગોમાં કઈ રીતે વિકાસ પામ્યા અને એરિયા જે કદાચ એમને શક્ય નથી કે બધાને ગવર્મેન્ટ જોબ મળે ઉદ્યોગો દ્વારા પણ એ આગળ રોજગારી મેળવી શકે છે. તો એના વિશે અમે એક સેમિનાર રાખ્યો હતો.